હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમારું તત્વજ્ઞાનનું પેપર છે મારા વાલા વિદ્યાર્થીઓ. એક નાની બેન, મોટી બેન અથવા તો તમારા શિક્ષક, તમારા ટીચર તરીકે તમે મને જેમ માનતા હોય એમ માની અને મારી આટલી વાતનો વિશ્વાસ કરી લેજો. તત્વજ્ઞાનનું પેપર આપવા માટે જાઓ છો તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ, આપણો મેઇન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન. બિલકુલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં તમને 2 વિડીયો પ્રોવાઈડ કર્યા છે. 2 વિડીયો જોઈ લેશો એટલે વિભાગ એ બીમાં તકલીફ નહીં પડે. છતાં પણ તમે તમારી રીતે થોડી તૈયારી કરી શકો છો. બીજું વિદ્યાર્થીઓ, આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે, તો આજે હનુમાનજીને પ્રાર્થના કરીને નીકળજો. તમારું પેપર એકદમ 100% સારું જશે. તે વિદ્યાર્થીઓ, પરીક્ષા એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. ગભરાવાની કોઈ જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા પહેલાં તત્વજ્ઞાનનું પેપર આપીને ગયા છે અને હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આનું પેપર આપશે. તે તમારે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. બીજું કે પેપરની અંદર જાવશો તો એકદમ શાંતિથી બેસી અને શાંતિપૂર્વક પેપર આપજો. બીજું કે જો વિભાગ એના પ્રશ્નો મેં તમને પ્રોવાઈડ કર્યા છે એમાંથી તમને બેઠા ક્વેશ્ચન જોવા મળશે જ તે. બીજું વિભાગ બીની અંદર મેં તમને જે ક્વેશ્ચન આપ્યા છે એટલા જોઈ લેજો અને બીજા એક્સ્ટ્રા એવું લાગે તો થોડા પ્રશ્નો હું તમને કહું છું એટલા જોઈ લેજો. અને બીજું કે વિભાગ સી, તો હવે તમારે સી, ડી અને ઈમાં તો કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. કેમ કે કારણ કે વિભાગ સી, ડી એ બંનેમાં તમને ઓપ્શન તો આવી ગયો છે. તમારે બધા તમને ક્વેશ્ચન આપેલા છે એમાંથી તમારે જે પૂછેલા છે કે 9 ક્વેશ્ચન લખો, જેટલા પૂછ્યા છે એટલા, તો તમારી જોડે વધારાના 4 થી 5 પ્રશ્નો વધારાના મળશે તમને. તો એમાંથી તમે ચોઈસ કરીને તમને મનગમતો અને તમને સારો એવો આવડતો ક્વેશ્ચન તમે લખશો તો કંઈ વાંધો નહીં. અને વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં વિડીયો અપલોડ કરેલો છે, ના જોયો તો એકવાર હજુ જોઈ લેજો, પછી તમને અફસોસ ના થાય. એના બહારનો કોઈ પ્રશ્ન જ નહીં હોય વિભાગ ઈની અંદર, અને ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. વિભાગ ઈની અંદર તમારા 3 ચેપ્ટર કમ્પ્લીટ હોય ને તો વિભાગ ઈમાં બેઠું તમે લખીને આવશો. કારણ કે તત્વજ્ઞાન રોકડિયો વિષય છે. ઘણા બધા મારા એવા વિદ્યાર્થીઓ છે જેને 100માંથી 100 માર્ક્સ આવે છે તત્વજ્ઞાનમાં, પણ મારે ટાઈમના હિસાબે હું તત્વજ્ઞાનની અંદર વધારે વિડીયો નથી પ્રોવાઈડ કરી શકતી. એના માટે હું વધારે તો તમને કશું કહી શકતી નથી. પણ બસ મારી એવી ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓને 2-5 મિનિટ થોડા મોટિવેટ કરું કે આપણો વિષય છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એ શાંતિથી, મજાથી, મોજથી પેપર આપજો. જિંદગીની અંદર પરીક્ષા તો ઘણી બધી આવે છે અને જાય છે, પણ એનાથી હારવાની, ડરવાની, ગભરાવાની તો બિલકુલ જરૂર નથી. ઓકે ને? અને હાલ પણ તમે જાઓ છો પેપર આપવા તો તમારું ધ્યાન રાખજો. કારણ કે અમારા વિડીયો જોઈને ઘણા બધા છોકરાઓની કોમેન્ટ આવી હતી. તમારા બધાની કોમેન્ટ મેં સીન કરી છે. બહુ સરસ એવો તમારો પ્રતિસાદ છે. હજુ તમે વધારે ને વધારે આટલો સપોર્ટ, તમારી કોમેન્ટો હશે તો તમારા માટે 100% બીજા એવા સબ્જેક્ટ છે જેના માટે હું અવશ્ય વિડીયો બનાવીશ. તે તમારે જે વિડીયો, જે ટૉપિકની જરૂર હોય તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને થેન્ક યુ સો મચ અગેન. તમારો સપોર્ટની મને બહુ જ જરૂર છે. આપણી ચેનલ નવી છે. તમારા બધા વિદ્યાર્થીઓના સાથ, સપોર્ટ, સહકારના લીધે તો આપણી ચેનલ ચાલે છે. એટલે મેક્સિમમ તમને બને ત્યાં સુધી તમે તમારા બીજા મિત્રોને આપણી ચેનલ શેર કરજો. અને ખાસ તમને કહેવાનું કે બધા જ મારા વાલા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. તમને તત્વજ્ઞાનમાં બહુ મસ્ત સારા એવા માર્ક્સ આવશે અને ટેન્શન લેવાની તો બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી. ઓકે, ચલો, વધારે તમારો ટાઈમ નથી બગાડવો મારે. બસ મારી ઈચ્છા હતી કે હું તમને 2-5 મિનિટ કંઈક કહું એમ કે તમે લોકો પરીક્ષા આપવા જાઓ છો તો બિલકુલ ગભરાવાનું નથી, કોઈ ટેન્શન કરવાનું નથી. ઘરે આવીને જોશો ને તો તમને બેઠા ક્વેશ્ચન પણ મળી રહેશે અને એ શાંતિથી, મજાથી તમારું પેપર જશે. ચિંતા કરતા નહીં. ઓકે, ચલો, જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. તમારા બધાનું પેપર આજે બહુ જ મસ્ત જશે. મારા તરફથી દરેક ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું કે મારા વાલા વિદ્યાર્થી દરેકને તત્વજ્ઞાનનું પેપર બહુ બેસ્ટ જાય. ઓકે, તથાસ્તુ. ચિંતા કરતા નહીં અને હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો અને આવી તમારી સ્માઇલ, પ્યારી મોઢા ઉપર સ્માઇલ રાખજો. બહુ મજા આવશે. અને પેપર આપીને આવો ને તો જરા કોમેન્ટ કરવા આવજો પાછા વિડીયોની અંદર કે મજા આવી ગઈ પેપરની અંદર. શું કીધું? હે ને? ચલો, મળીશું નવા વિડીયોમાં.